મહીસાગર જિલ્લા એલસીબી ટીમ દ્વારા એક ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રિના રોજ બાલાસિનોર ટાઉન પાસે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર સબરસ હોટલ નજીક એક ટ્રકને રોકવામાં આવી હતી. આ ટ્રકને ચેક કરતા ઘાસના ભૂસું ભરેલા મીણિયા થેલાઓની વચ્ચે વિદેશી દારૂઓની પેટીઓ એમાંથી મળી આવી હતી. પોલીસને આ રેડ દરમિયાન ટોટલ 14,600 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી છે, જેની કુલ કિંમત 97,40,000 જેટલી થાય છે અને જોડે આજે ટોટલ મુદ્દામાલ છે જેની કિંમત 1 કરોડ અને 12 લાખ જેટલી થાય છે. પોલીસે ઘટના સ્થળ પરથી જે ડ્રાઈવર હતો એની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસ મુજબ આ જે વિદેશી દારૂ હતો એ ઇન્દોરથી ગાડીમાં ભરવામાં આવ્યો હતો. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જે વિદેશી દારૂ છે એ ક્યાં મોકલવામાં આવનાર હતો, તેમજ આ વ્યક્તિ સિવાય બીજા અન્ય કોઈ લોકો પણ આમાં સામેલ છે કે નહીં.